चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। જય માતાજી દોસ્તો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો હાલમાં તમે વિકે પુરિયાની ટીમલીમાં ડેમોની અંદર સ્ટેટસ જોયું। તો દોસ્તો એવું સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો તમને આ લાઇટ મોશનની જરૂર પડશે। આ લાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ ના થતા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તેથી તમે ડાઉનલોડ કરી શકો, તો પ્લે સ્ટોરથી તમે ડાઉનલોડ કરી લેજો। દોસ્તો સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, તમને આ લાઇટ મોશનમાં ઇનપુટ કરવાની રહેશે। તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો, અને તમે નવા હોય ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલનું જે આઇકન છે એને ઓલ પ્રેસ કરી દેજો, એટલે આપણી આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે, તમે મારો વિડીયો જોઈ શકશો। તો દોસ્તો આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, આ લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। આ લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। અહીં બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દેવાનું રહેશે। અહીં દોસ્તો ફૂલ પ્રોજેક્ટ વિજરાજ એડિટિંગ તમે મારો પ્રોજેક્ટ ઇનપુટ કર્યો છે, તો પહેલા નંબર પર જોવા મળશે, પ્રોજેક્ટને ખોલવાનું રહેશે। આ રીતે પ્રોજેક્ટને ખોલશો દોસ્તો, અહીંયા બધું મટીરિયલ એડ કરેલું છે, તો ફક્ત તમારો ફોટો એડ કરવાનો છે। દોસ્તો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર। આવા નવા વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ એડિટિંગ આ ચેનલ પર શીખવા મળશે તમને। તો દોસ્તો ફોટો એડ કરવા માટે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પર ક્લિક કરી સિલેક્ટ કરી દેશો। આ રીતે તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે એ ખુલીને આવી જશે દોસ્તો। અહીંયા તમારે કોઈ પણ એક ફોટો તમારો સિલેક્ટ કરવાનો રહેશે। તો દોસ્તો આપણે એક ફોટો હું સિલેક્ટ કરું છું, તેવો તમારે તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે દોસ્તો। અહીંયા દોસ્તો તમારે કોઈ પણ તમે જેના માટે સ્ટેટસ બનાવો એનો ફોટો તમારે સિલેક્ટ કરવાનો। તો આપણે હું એક વ્યક્તિનો એક ફોટો હું એડ કરું છું, તો એવો તમારે તમારો અથવા કોઈ પણનો એડ કરી દેવાનો ફોટો। આ રીતે દોસ્તો ફોટો પર ક્લિક કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। અહીંયા દોસ્તો હવે ફોટોને ફૂલ સ્ક્રીન કરવા ડિલીટ ઇમેજમાં 3 ડોટ છે, એના પર ક્લિક કરી 5મા નંબર પર ફિલ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દેવાનું। આ રીતે ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે, ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। સોંગની લાસ્ટમાં જવાનું રહેશે દોસ્તો, ફોટો પર ક્લિક કરીને તીરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું। આ રીતે તમારો ફોટો એ થઈ જશે, પછી ખાલી જગ્યા પર ક્લિક કરી પાછું ફર્સ્ટમાં આવી જવાનું દોસ્તો। હવે ફોટો એડ કરવાનો તમને હું બતાવી દઉં, ફોટોને આંગળી તમારે દબાવવાનું રહેશે અને ફોટોને નીચે ખસેડી લેવાનો। આ રીતે ફોટો પર આંગળી દબાવી રાખવી પડશે દોસ્તો, તો તમારો ફોટો એ રહેશે। આ રીતે હવે તમારા સોંગની નીચે ફોટો એડ કરી દેવાનો। આ રીતે તમારો વિડીયો સ્ટેટસ દોસ્તો બનીને રેડી થઈ જશે। હવે દોસ્તો જે તમારા વ્હાઇટ કલરનું જે લાઇટ દેખાશે એ તમારા બીજો કોઈ કલર રાખવો હોય તો આપણા જે એ ફાઇલ પર આપણે ક્લિક કરવાનું રહેશે, પછી અહીંયા કલર ફિલ પર જવાનું, અને જે વ્હાઇટ કલરનો જે બોક્સ છે એના પર આપણે ક્લિક કરીશું, અને અહીંયા જે તમારા કલર કોઈ પણ રાખી શકો। આ રીતે તમારે કોઈ પણ કલર રાખવો હોય તો દોસ્તો આપણે ધારો કે આ બ્લેક રાખી દઈએ છીએ, અને ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। આ રીતે દોસ્તો વિડીયો સ્ટેટસ બની રેડી થઈ જશે, જોઈ શકો તમે। પ્લે કરું છું, આ રીતે વિડીયો સ્ટેટસ બનીને રેડી થાય દોસ્તો। સેટિંગની બાજુમાં જે બોક્સ છે એના પર ક્લિક કરીશું, પહેલા નંબર પર વિડીયો લખેલું છે, એની બાજુમાં તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરીશું। અહીંયા 1080 પર ક્લિક કરી અને દોસ્તો અહીંયા તમારા ફોનમાં HD સપોર્ટ કરે એટલું તમારે સિલેક્ટ કરવાનું આવશે। તો આપણા ફોનમાં તો 720p HD સપોર્ટ કરે છે, તો હું એટલું રાખી અને એક્સપોર્ટના ઓપ્શનથી દોસ્તો અહીંથી આપણો વિડીયો સેવ થાય છે, અહીંથી તો એક્સપોર્ટ કરી દેવાનું। આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું। જય જોહાર, જય આદિવાસી દોસ્તો। આપણા વિડીયોની વેટિંગ કરતા રહેજો, કારણ કે હું તમારા માટે જ આટલું બધું મહેનત કરું છું દોસ્તો। તો વિડીયોને વેટિંગ કરજો મારા વિડીયોની, અને તમારા દોસ્તો સુધી શેર કરજો, અને દોસ્તો આ રીતે સપોર્ટ કરો, એ રીતે સપોર્ટ કરતા રહેજો મારા ભાઈઓ। જય માતાજી।